નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77-17-19 પર. એક એવી રાત જેમાં અંધકાર પણ અને દિવ્ય પણ બની જાય છે. એક એવી રાત જેમાં ભક્તિ, શક્તિ અને શક્તિમાનનું મિલન થાય છે. આ છે મહાશિવરાત્રિ, ભગવાન શિવની મહિમા. મહારાત્રિ, મહાશિવરાત્રિ માત્ર તહેવાર નથી, આ છે આત્મ જાગૃતિની રાત્રિ. ઉપવાસ, જાગરણ અને ભક્તિ દ્વારા અંદરનો અહંકારને હરાવી શિવ તત્વ પ્રાપ્ત કરવાની રાત્રિ. ચાલો આજે આપણે જાણીએ મહાશિવરાત્રિનો ઇતિહાસ, પૂજા વિધિ, પૌરાણિક કથા અને વૈજ્ઞાનિક મહત્વ અને આધ્યાત્મિક સંદેશ. એક, મહાશિવરાત્રિનો પૌરાણિક ઇતિહાસ. કલ્પના કરો, અંધકારથી ભરેલી એક અનંત રાત્રિ, જ્યાં સમય પણ થંભી ગયો હોય અને અચાનક બ્રહ્માંડના મધ્યમાં પ્રગટ થયું એક અનંત અગ્નિસ્તંભ. આ છે મહાશિવરાત્રિની શરૂઆત. પ્રાચીન સમયમાં એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો. સર્વોચ્ચ કોણ બંને પોતાને શ્રેષ્ઠ માનતા હતા. ત્યારે અચાનક બ્રહ્માંડમાં પ્રગટ થયો એક અજવાળો, એક અનંત પ્રકાશનો સ્તંભ, જેના પર ન તો શરૂઆત હતી ન તો અંત. આ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા ભગવાન શિવ. શિવ પુરાણ મુજબ બ્રહ્મા અંશ સ્વરૂપે ઉપરની તરફ ગયા કંદને અંત શોધવા. વિષ્ણુ વરાહ સ્વરૂપે નીચેની તરફ ગયા મૂળ શોધવા, પરંતુ કોઈને પણ અંત કે શરૂઆત મળી નહીં. ત્યારે સમજાયું કે શિવ ન તો શરૂઆત છે ન તો અંત. શિવ અનંત છે, અપરંપાર છે. એ જ દિવ્ય રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. બીજી પવિત્ર માન્યતા મુજબ આ જ રાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો પવિત્ર વિવાહ થયો હતા. અર્થાત આ રાત્રિ છે શિવ અને શક્તિના મિલનની રાત્રિ. ભગવાન શિવ, જેને આપણે ભોળાનાથ કહીએ છીએ, તેઓ માત્ર એક સંહારક નથી, તેઓ છે પરિવર્તનના પ્રતીક. શિવનો અર્થ છે શાંત, કલ્યાણકારી અને મુક્તિદાતા. મહાશિવરાત્રિનો ઇતિહાસ આપણને શીખવે છે, અહંકાર ભલે કેટલો મોટો હોય, પરંતુ સત્ય અને પરમ તત્વ હંમેશા અનંત હોય છે, અને એક અનંત તત્વ એટલે શિવ. આ રીતે મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, તે છે બ્રહ્માંડના રહસ્યોની રાત્રિ, અનંત શક્તિની રાત્રિ અને આત્મ જાગૃતિની શરૂઆત. 2. મહાશિવરાત્રિનું ધાર્મિક મહત્વ. શા માટે મહાશિવરાત્રિને મહારાત્રિ કહેવામાં આવે છે? શા માટે લાખો ભક્તો આખી રાત જાગે છે? શું માત્ર પરંપરા માટે કે પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? મિત્રો, મહાશિવરાત્રિ માત્ર તહેવાર નથી, આ છે ચેતનાની જાગૃતિની રાત્રિ. ભગવાન શિવ ત્રિમૂર્તિના સંહારના દેવ છે, પરંતુ સંહારનો અર્થ વિનાશ નથી. સંહારનો અર્થ અહંકારનો અંત, અજ્ઞાનનો નાશ અને નવી શરૂઆત. શિવને મહાકાલ કહેવામાં આવે છે, સમયના પણ સ્વામી છે. જ્યારે આખું બ્રહ્માંડ નિષ્ફળ બને છે, ત્યારે શિવ તાંડવ કરે છે, અને એ તાંડવ છે સર્જન અને વિસર્જનનું નૃત્ય. મહાશિવરાત્રિની રાત્રે ઉપવાસ રાખવાનું કારણ શું? ઉપવાસ માત્ર ખોરાકનો ત્યાગ નથી, તે છે ઇન્દ્રિયો પર નિયંત્રણ. જ્યારે શરીર શાંત થાય છે, ત્યારે મન વધુ જાગૃત બને છે. રાત્રે જાગરણ કરવાનું એક ઊંડું આધ્યાત્મિક કારણ છે. આ રાત્રિએ મન અને પ્રાણ શક્તિ ઉપરની દિશામાં ગતિ કરે છે. જો જાગૃતિ રહી ઓમ નમઃ શિવાયનો જાપ કરે, તો તેની અંદરની ચેતના વધુ શક્તિશાળી બને છે. શિવપુરાણમાં જણાવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે સચ્ચી ભાવનાથી કરેલી ભક્તિ હજારો યજ્ઞના ફળ જેટલી પવિત્ર માનવામાં આવે છે. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે બહારના અંધકારથી ડરશો નહીં, અંદરના અંધકારને ઓળખો. બહાર જ્યારે આપણે પોતાના અહંકાર, ક્રોધ અને લોભનો ત્યાગ કરીએ, ત્યારે આપણા અંદરને શિવ પ્રગટ થાય છે.
આ જ મહાશિવરાત્રિનું સાચું ધાર્મિક મહત્વ આત્મશુદ્ધિ, આત્મજાગૃતિ અને મુક્તિ તરફનું પહેલું પગથિયું. 3. મહાશિવરાત્રિની પૂજા વિધિ અને માર્ગદર્શન. જો તમને આ મહાશિવરાત્રિને સાચી રીતે મનાવવી હોય તો, જો તમે ભગવાન શિવની કૃપા મેળવવી હોય તો જાણો આ પવિત્ર પૂજા વિધિ પગલું દર પગલું. મહાશિવરાત્રિની પૂજા માત્ર ક્રિયા નથી, તે છે ભાવના, શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ. 1. વહેલી સવારે શુદ્ધતા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ અને હળવા રંગના કપડાં પહેરો અને મન અને શરીર બંને શુદ્ધ હોવું જરૂરી છે. 2. શિવલિંગનો અભિષેક. ભગવાન શિવને અભિષેક ખૂબ જ પ્રિય છે. ગંગાજળ અર્પણ કરો. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી પંચામૃત અભિષેક કરો. શુદ્ધ પાણીથી અંતમાં સ્નાન કરાવો અને શિવને જળ અર્પણ કરવાનો અર્થ છે અહંકારનો શાંત કરવો. 3. બેલપત્ર અને ધતુરા અર્પણ. બેલપત્ર શિવને અતિ પ્રિય છે. 3 પાંદડાવાળા બેલપત્ર ત્રિમૂર્તિનું પ્રતીક છે. ધતુરા અને ચંદન પણ અર્પણ કરો. આ પ્રકૃતિ સાથેના શિવના જોડાણનું પ્રતીક છે. 4. મંત્ર જાપ. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્ર છે. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વખત કરો. જાપ દરમિયાન મન શાંત અને એકાગ્ર રાખો. 5. 4 પ્રહરની પૂજા. મહાશિવરાત્રિને રાત્રે 4 પ્રહરમાં પૂજા કરવાની પરંપરા છે. દરેક પ્રહરમાં અભિષેક, મંત્ર જાપ અને આરતી કરો. આ રાત્રે જાગરણ કરવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે. 6. ઉપવાસનું મહત્વ. ઉપવાસનો અર્થ માત્ર ભોજનનો ત્યાગ નથી, તે છે ઈચ્છા પર નિયંત્રણ. ફળાહાર લો અથવા નિર્જર ઉપવાસ રાખો, પરંતુ મનમાં સકારાત્મકતા અને શાંતિ જાળવો. શિવ પુરાણ મુજબ મહાશિવરાત્રિના દિવસે કરેલી ભક્તિ હજારો પુણ્ય સમાન ફળ આપે છે. મિત્રો, યાદ રાખો, શિવ એ વૈભવ નહીં, ભાવનાના પ્રિય છે. સાચી શ્રદ્ધા અને શુદ્ધ મનથી કરેલી પૂજા જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ લાવે છે. આ રીતે મહાશિવરાત્રિની પૂજા આપણને અંદરના શિવ સુધી લઈ જાય છે. 4. મહાશિવરાત્રિની પ્રખ્યાત કથા ભોળાનાથની કરુણા. એક ઘનઘોર અંધોરી રાત, જંગલની વચ્ચે ડરાયેલો એક શિકારી અને અજાણતા થયેલી એવી ભક્તિ જે બદલી નાખે તેનું ભાગ્ય. આ કથા મહાશિવરાત્રિની સૌથી પ્રસિદ્ધ કથાઓમાંની એક છે. પ્રાચીન સમયમાં એક શિકારી હતો. જીવન નિવારવા માટે તે પ્રાણીઓનો શિકાર કરતો. એક દિવસ તે જંગલમાં શિકાર શોધતો રસ્તા પર ભૂલો પડી ગયો. સાંજ પડી, અંધકાર ઘેરાયો અને જંગલમાં ભય છવાઈ ગયો. જંગલી પ્રાણીઓથી બચવા માટે તે એક ઝાડ પર ચડી ગયો. તેને ખબર ન હતી કે તે ઝાડ નીચે એક શિવલિંગ સ્થાપિત છે. રાત લાંબી હતી, ઊંઘ આવતી હતી. જાગતા રહેવા માટે તે ઝાડના પાન તોડીને નીચે ફેંકતો રહ્યો. તે પાન હતા બેલપત્ર. અજાણતા કે તે શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરતો રહ્યો. સાથે સાથે તેની આંખોમાંથી ટપકતા આંસુઓ જળ સમાન અભિષેક બની રહ્યા હતા. તે રાત્રિ હતી મહાશિવરાત્રિ. સવારે જ્યારે તે નીચે ઉતર્યો ત્યારે તેને અંદરની એક અજાણી શાંતિનો અનુભવ થયો. તેના હૃદયમાં પરિવર્તન આવ્યું. શિવ પુરાણ મુજબ તેની આ અંજાની ભક્તિથી તેના જીવનના પાપો ક્ષમા થઈ ગયા. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ ભાવના જુએ છે, ડોંગ નહીં. શિવ માટે સચ્ચી શ્રદ્ધા જ સૌથી મોટી પૂજા છે. આ કથા આપણને શીખવે છે. શું શીખવે છે? કે જો ભક્તિમાં સ્વાર્થ ન હોય, જો હૃદય નિર્મળ હોય, તો જ ભગવાન સુધી પહોંચવા માટે મોટા યજ્ઞ કે વૈભવની જરૂર નથી. મહાશિવરાત્રિ એ ભક્તિ અને કરુણાની રાત્રિ છે, જ્યાં એક શિકારી પણ શિવ કૃપાનો અધિકારી બની શકે છે. 5.
મહાશિવરાત્રિનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય. શું મહાશિવરાત્રિ માત્ર ધાર્મિક માન્યતા છે કે તેના પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? મિત્રો, મહાશિવરાત્રિ માત્ર પૂજા અને ઉપવાસ સુધી મર્યાદિત નથી. આ રાત્રિનું એક ઊંડું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ છે. એક, બ્રહ્માંડ અને ઉર્જાનો સંબંધ. આ રાત્રે ચંદ્ર પોતાની ક્ષીણ અવસ્થામાં હોય છે. આ સમયે માનવ શરીરમાં પ્રાણ શક્તિ ઉપરની દિશામાં ગતિ કરવાની ક્ષમતા વધારે હોય છે. એટલે જ રાત્રે જાગરણ અને ધ્યાન કરવાની પરંપરા છે, જેથી શરીરની ઉર્જા આધ્યાત્મિક વિકાસ તરફ વળે. 2. ભગવાન શિવ આદિયોગી. ભગવાન શિવને આદિયોગી કહેવામાં આવે છે, કારણ કે યોગ અને ધ્યાનના પ્રારંભ તેમના દ્વારા થયો માનવામાં આવે છે. શિવ એ માનવજાતને યોગનું જ્ઞાન આપ્યું, જેથી મન, શરીર અને આત્માનો સમન્વય શક્ય બને. આ રાત્રિને ધ્યાન કરવાથી વધુ શાંત અને એકાગ્ર બને છે. 3. ઉપવાસ અને શારીરિક સ્વાસ્થ્ય. ઉપવાસથી શરીર ડિટોક્સ થાય છે. જ્યારે આપણે ખોરાક ઓછો લઈએ છીએ ત્યારે શરીરની ઉર્જા અંદરની સફાઈ અને સંતુલન તરફ વળે છે. આધ્યાત્મિક રીતે ઉપવાસ ઈચ્છાઓ પર નિયંત્રણ શીખવે છે. 4. કૈલાસનું પ્રતીક. ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે કૈલાસ પર્વત. આ પર્વત માત્ર ભૌગોલિક સ્થાન નથી, તે છે સ્થિરતા, શાંતિ અને ઉન્નતિનું પ્રતીક. જેમ પર્વત અડગ રહે છે, તેમ સાધકને પણ જીવનમાં સ્થિર રહેવું જોઈએ. મહાશિવરાત્રિ એ રાત્રિ છે જ્યારે બહારનો અંધકાર આપણને અંદરના પ્રકાશની તરફ દોરી જાય છે. જાગરણનો અર્થ છે ચેતનાનો ઉદય, ધ્યાનનો અર્થ છે મનનો વિલય અને શિવનો અર્થ છે કલ્યાણ. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે જ્યારે મન શાંત થાય છે ત્યારે જ સાચો શિવ અંદર પ્રગટ થાય છે. 6. ભારતમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી. જ્યારે મહાશિવરાત્રિની વાત યાદ આવે છે ત્યારે આખું ભારત ઓમ નમઃ શિવાય નાદથી ગુંજી ઉઠે છે. આ માત્ર એક તહેવાર નથી, આ છે ભક્તિનો મહાસાગર, જ્યાં લાખો લોકો ભોળાનાથને દર્શન માટે ઉમટી પડે છે. ગુજરાત, સોમનાથનો ભક્તિ લહેર. ગુજરાતમાં મહાશિવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે. ખાસ કરીને સોમનાથ મંદિર ખાતે હજારો ભક્તો ભેગા થાય છે. સમુદ્રના કિનારે સ્થિત આ પ્રાચીન જ્યોતિર્લિંગ મંદિરમાં રાત્રિભર ભજન, આરતી અને અભિષેક થાય છે. ભક્તો લાંબી કતારમાં ઊભા રહીને ભગવાનના દર્શન કરે છે. ઉત્તર પ્રદેશ, કાશીના દિવ્યતા. વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર મહાશિવરાત્રિના દિવસે એક વિશેષ શોભાયાત્રા અને પૂજા માટે પ્રસિદ્ધ છે. અહીં ભક્તો ગંગા સ્નાન કરીને ભગવાન શિવને જળ અર્પણ કરે છે. સમગ્ર કાશી શહેર ભક્તિમય બની જાય છે. મધ્યપ્રદેશ, મહાકાલનો મહિમા. ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર મહાશિવરાત્રિના દિવસે વિશેષ ભસ્મ આરતી માટે જાણીતું છે. અહીંની આરતીનું દ્રશ્ય અત્યંત દિવ્ય અને રોમાંચક હોય છે. લાખો ભક્તો મહાકાલના આશીર્વાદ માટે ઉમટી પડે છે. દેશભરમાં ઉત્સવ. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જ નહીં, પરંતુ હિમાલયના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારત સુધી દરેક રાજ્યમાં મહાશિવરાત્રિ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. શિવ ભક્તોને કાવડ લઈને યાત્રા કરે છે. મંદિરોમાં રાત્રિભર જાગરણ થાય છે અને દરેક ઘરમાં ઓમ નમઃ શિવાયનો જાપ ગુંજે છે. મહાશિવરાત્રિની ઉજવણી બતાવે છે કે ભગવાન શિવ માત્ર એક પ્રદેશના દેવ નથી, પરંતુ સમગ્ર ભારતની આધ્યાત્મિક અને એકતાનું પ્રતીક છે. આ દિવસે દેશ એક સાથે પ્રાર્થના કરે છે, એક સાથે જાગે છે અને એક સાથે ભોળાનાથને નમન કરે છે. 7. મહાશિવરાત્રિનો અંતિમ સંદેશ. અંદરના શિવની શોધ. જો મહાશિવરાત્રિ માત્ર એક રાત્રિ હોત તો તેનું મહત્વ એક દિવસ પૂરતું જ રહે,
પરંતુ આ રાત્રિ છે જીવન બદલવાની તક. મિત્રો, મહાશિવરાત્રિનો સૌથી મોટો સંદેશ છે અંદરના અંધકારને ઓળખો અને તેને પ્રકાશમાં ફેરવો. ભગવાન શિવ હિમાલયમાં બેઠેલા દેવ નથી, માત્ર તેઓ છે ચેતનાનું પ્રતીક. શિવનું સ્વરૂપ ખૂબ અનોખું છે. જટાઓમાં ગંગા, માથામાં અર્ધચંદ્ર, ગળામાં સાપ અને શરીરે ભસ્મ. આ દરેક વસ્તુ એક સંદેશ આપે છે. ગંગા જ્ઞાનનો પ્રવાહ છે, અર્ધચંદ્ર મન પર નિયંત્રણ, સાપ ભય પર વિજય અને ભસ્મ જીવનની અનંતતા. મહાશિવરાત્રિ શીખવે છે કે જીવનમાં જે કંઈ છે એ ક્ષણભંગુર છે. અહંકાર, સંપત્તિ, શક્તિ બધું જ એક દિવસ ભસ્મ બની જાય છે, પરંતુ એ અવિનાશી છે. આત્મા અવિનાશી છે. આ રાત્રિ જ્યારે ભક્ત જાગે છે એ માત્ર ઊંઘથી નથી જાગતો, એ અજ્ઞાનમાંથી જાગે છે. ઓમ નમઃ શિવાય નો અર્થ છે હું મારા અંદરના કલ્યાણ સ્વરૂપને નમન કરું છું. મહાશિવરાત્રિ તે અંત નથી, આ છે એક નવી શરૂઆત, એક નવા જીવનની, એક નવી ચેતનાની. જો આપણે આ રાત્રિ એક કલ્યાણકારી અને નકારાત્મક વિચારો છોડીએ, એક પણ ખરાબ આદતનો ત્યાગ કરીએ, જો તે જ સાચી મહાશિવરાત્રિ છે. ચાલો આ વર્ષ આ માત્ર ઉજવણી નહીં પણ પરિવર્તન કરીએ. 8. મહાશિવરાત્રિ જીવનમાં પરિવર્તનની શરૂઆત. એક રાત્રિ જે તમારા કિસ્મત બદલી શકે છે. એક જાગરણ જે તમારી ચેતના જગાવી શકે છે. મિત્રો, મહાશિવરાત્રિનો મહિમા માત્ર કથાઓ, મંદિરો અને ઉપવાસ સુધી મર્યાદિત નથી. આ છે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક છે. 1. શિવ તત્વ શું છે? શિવ તત્વનો અર્થ છે શાંતિ, સંતુલન અને સત્ય. શિવ આપણને શીખવે છે કે સાચી શક્તિ શાંત મનમાં વસે છે. જ્યારે મન સ્થિર થાય છે ત્યારે જીવન સ્પષ્ટતા આવે છે. 2. ધ્યાન, સાચી ભક્તિ. મહાશિવરાત્રિની રાત્રે મોડા મિનિટો આંખો બંધ કરીને ધ્યાન કરો. શ્વાસ પર ધ્યાન આપો, મંત્ર જાપ કરો, ઓમ નમઃ શિવાય. આ માત્ર શબ્દ નથી, આ છે ઉર્જાનું સ્પંદન. 3. અહંકારનો ત્યાગ. શિવજીનું જીવન સાદગીનું પ્રતીક છે. કૈલાસ પર નિવાસ, ભસ્મના વસ્ત્રો, કોઈ વૈભવ નહીં, કોઈ આડંબર નહીં. કૈલાસ પર્વત માત્ર એક સ્થાન નથી, તે છે ઉન્નત ચેતનાનું પ્રતીક. મહાશિવરાત્રિ એ યાદ અપાવે છે કે સાચી શાંતિ બહાર નહીં, અંદર છે. 4. જીવન માટે સંકલ્પ. આ રાત્રિને એક સંકલ્પ લો. ક્રોધ ઓછો કરશો, લોભ છોડશો અને સત્યના માર્ગે ચાલશો. કારણ કે સાચી મહાશિવરાત્રિ તે જ છે જ્યારે આપણે જીવનમાં સુધારાનો આરંભ કરીએ છીએ. મિત્રો, મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે અંધકાર કેટલો પણ ગાઢ હોય, એક દીવો પૂરતો છે તેને હરાવવા માટે, અને તે દીવો છે તમારી અંદરની ચેતના. ચાલો આજે આ મહાશિવરાત્રિ માત્ર ઉજવણી નહીં પણ પરિવર્તન બનીએ. તો મિત્રો, આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો વિડીયો રસપ્રદ લાગે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર માં.